વલસાડના સાંસદ ધવલ પટેલે સંસદમાં રજૂ કર્યો વલસાડવાસીઓનો સૌથી મોટો પ્રશ્ન। વલસાડના દરિયા કિનારાના વિસ્તારોમાં પ્રોટેક્શન વોલ બનાવવા ધવલ પટેલની સરકાર સમક્ષ માંગ સામે આવી છે। તેઓના મતે જો પારડી અને ઉમરગામ તાલુકાના દરિયા કિનારાના ગામો માટે પ્રોટેક્શન વોલની સુવિધા ઊભી કરવામાં નહીં આવે તો તેમના અસ્તિત્વ સામે જોખમ ઊભું થઈ શકે છે, જેને લઈને મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવાની વલસાડ સાંસદે સંસદમાં રજૂઆત કરી છે। वलसाड़ लोकसभा के अंतर्गत वलसाड़ जिला के वलसाड़, पाडी और उमरगाम तालुका पूरा समुद्र तट पर स्थित है और हर साल बारिश के कारण, हाई टाइड के कारण, भर्ती के कारण और कई बार तूफान और साइक्लोन के कारण समुद्र तट पे बसे गांवों में बाढ़ का पानी भर जाता है और उसके कारण लोगों की जान, पशु और संपत्ति को बहुत नुकसान पहुंचता है। माननीय मंत्री जी से निवेदन करना चाहता हूं कि पूरी केंद्र सरकार की सहायता से पूरा टेक्निकल एनालिसिस करके ये गांवों में प्रोटेक्शन वॉल बनाया जाए। દાહોદ જિલ્લાના માછણ ડેમમાં વરસાદના કારણે 92% વધુ પાણીની આવક થઈ છે અને જેના પગલે ડેમની સપાટીમાં પણ વધારો થયો છે। ડેમની પૂર્ણ સપાટી 277.64 મીટરની છે, જ્યારે હાલ ડેમમાં પાણી 277.20 મીટર ઉપર પહોંચ્યું છે। કોઈપણ સમયે ડેમ ઓવરફ્લો થવાની શક્યતા છે। નીચાણવાળા વિસ્તારોના ગામોને હાલ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ઝાલોદ તાલુકાના ભાનપુર, ધાવડિયા, મહુડી સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે। ઝાલોદ તાલુકાનો માછણનાળા ડેમ છે તે અત્યારે ઓવરફ્લો થવાની શક્યતાના આરે આવેલો છે, કારણ કે કહી શકાય કે ઝાલોદ તાલુકાના જે ઉપરવાસ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો તેના કારણે માછણનાળા ડેમમાં જે 92% પાણીની આવક થઈ છે। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યોમાં નજરે પડી રહ્યું છે કે માછણનાળા ડેમમાં જે 92%થી વધુ પાણીની આવક થઈ છે। આ ડેમની પૂર્ણ સપાટી 277.64 મીટર છે અને અત્યારે જે કહી શકાય કે ડેમ જે છલો ભરપૂર થઈ રહ્યો છે અને તેને લઈને જે તંત્ર દ્વારા નીચાણવાળા 7 ગામોમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે। હાલ જે પવન ફૂંકાઈ રહ્યો છે તેની સાથે સાથે જે પાણી પણ એટલું હાલક ડોલક થઈ રહ્યું છે અને ડેમથી ઉપર નીકળવાનો પ્રયાસ પણ કરી રહ્યું છે, ત્યારે કહી શકાય કે માછણનાળા ડેમ છે તે ક્યારે પણ ઓવરફ્લો થઈ શકે છે। હાલ જે 92% આવક છે અને 92% પાણીની આવક સાથે જ જે માછણનાળા ડેમમાં તંત્ર દ્વારા નીચાણવાળા 7 ગામોને એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે અને ક્યારે પણ ઓવરફ્લો થઈ શકે છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। અને હવે વાત કરીશું આ ખાડા તો પૂરવા જ પડશે। છોટાઉદેપુર નજીક આવેલો ઓરસંગ બ્રિજ ખખડધજ બની ગયો છે। રજવાડા સમયના આ બ્રિજ ઉપર ઠેર ઠેર મસમોટા ખાડા પડી જવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પહોંચી રહી છે। છોટાઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે 56ના આ માર્ગની સમયમર્યાદા પૂર્ણ થઈ જતા બ્રિજ હાલ જર્જરિત સ્થિતિમાં છે। વરસાદી પાણી ખાડાઓમાં ભરાઈ જતા અકસ્માતનું પ્રમાણ પણ વધી રહ્યું છે। વાહન ચાલકો બ્રિજના સમારકામની માંગ કરી રહ્યા છે। રજૂઆતો છતાં બ્રિજની કામગીરી ન થતા લોકોમાં તંત્ર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। પુલ જે છોટાઉદેપુર તાલુકાનો મધ્યપ્રદેશને જોડતો મુખ્ય રસ્તો છે તો મુખ્ય રસ્તાની તમે એની આજની મિનિટમાં હાલત દેખો, એવી હાલત છે કે તમે મોટરસાયકલ પણ જઈ શકે નહીં। આ રસ્તાને તાત્કાલિક આ રિપેર કરે અને પ્રજાને મુશ્કેલી ન પડે। મને તો એવું લાગે છે કે ખરેખર છે ને આદિવાસી વિસ્તાર છે, આ આદિવાસી વિસ્તારને જેટલા જે આદિવાસીઓ મરે એટલા ઓછા, અહીં અથડાઈને એક્સિડન્ટ થઈને મરે એટલા ઓછા, એટલે આ તંત્ર ધ્યાન કેમ નથી લેતું? એ પુલમાં એટલા બધા ખાડા થઈ ગયા છે કે એની કોઈ હદ નહીં। કોઈ આવર જવર માટે કેટલા માણસો પડી જાય છે, મેં પોતે બી પડી ગયો છું અને કંઈક બાસ્કું કંઈક ગમે તે કોઈ અનાજ બનાજનું કંઈક લઈને આવે તે બી પડી જાય છે। બહુ ખરાબ હાલત છે। સરકાર આ બાબતે કશું દેખતી નથી। કોઈ ધારાસભ્ય કે સંસદ સભ્ય કે કોઈ જોવા બી અટલો નહીં આવતો। ઓરસંગ બ્રિજ ઉપર 108 એમ્બ્યુલન્સ, એસટી બસ સહિત રોજના હજારો વાહનો પસાર થાય છે। સાંકડા અને ખખડધજ રસ્તાવાળા આ બ્રિજ પરથી પસાર થવામાં વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે। આ બ્રિજ ઉપર એક સાથે 2 મોટા વાહનો પસાર થઈ શકે તેમ જ નથી અને જેના કારણે ટ્રાફિક જામની પણ અહીંયા ભારે સમસ્યા રહે છે। આ બ્રિજની નજીક ડોન બોસ્કો શાળા પણ આવેલી છે, જ્યાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરે છે, જેમને અવરજવર માટે પણ મુશ્કેલી પડે છે। સ્થાનિકો અને વાહન ચાલકોની સાથે બાળકો પણ માંગ કરી રહ્યા છે કે તેમને નવો અને પહોળો બ્રિજ બનાવી આપવામાં આવે। ये परेशानी है ये कि गड्ढे बहुत है ऐसी, ये पुलिया या तो सही बना दे या फिर नया बना दे, पर देखे तकलीफ बहुत पड़ती है यहाँ पर। एक तो बारिश का टाइम है और गड्ढे हो गए तो चलने में बहुत दिक्कत आती है। इतने दिन में बहुत ट्रैफिक होता है, सिंगल रोड है और ऊपर से ये पुलिया यहाँ से जाम में फंस जाते हैं और उधर से आते तो भी जाम में फंस जाते हैं। तकलीफ पड़े, खाड़ा बहुत ऊंडा ऊंडा पड़े रहा जावा में
તો કંઈ સામું કરતા હોય તો સારું એમ જલ્દી ગાડીમાં નુકસાન થાય ને પેસેન્જરને બી ઠોકે લાગે એવું છે. ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે નંબર 56 છોટાઉદેપુર તાલુકામાંથી જે પસાર થઈ રહ્યો છે, આપણે તસવીર બતાવવા માંગીશું. ઓરસંગ નદી ઉપર વર્ષો પહેલા એટલે રજવાડાના સમયની અંદર આ પુલ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજની તારીખે આ પુલ ખખડધજ હાલતમાં થઈ ચૂક્યો છે. અહીંથી કેટલાક રાહદારીઓને પસાર થવું મુશ્કેલ બન્યું છે. મોટા વાહનો અહીંથી પસાર થાય, સામે જો આવી જાય તો મોટું ટ્રાફિક પણ થઈ રહ્યું છે. કેટલાક આજે અંતરિયાળ વિસ્તાર આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારમાંથી કેટલાક બાઇક લઈને આવે છે, તેઓના અકસ્માતો પણ થયા છે. અહીં કેટલાક મોતને પણ ભેટ્યા છે. પરંતુ આજની તારીખે આજે બ્રિજ છે એટલો ખખડધજ હાલતમાં થઈ ગયો છે, લોકોને મોટી મુશ્કેલી પડી રહી છે. આ જ મેન હાઈવે છે, મધ્યપ્રદેશ જવું હોય તો આ જ રસ્તેથી પસાર થવું પડતું હોય છે. આપ જોઈ શકો છો કે નાના બાળકોને પણ લઈ જવું મુશ્કેલ પડ્યું છે. એટલે ચોક્કસથી આ જે બ્રિજ છે, વર્ષોથી આ પરિસ્થિતિ છે, તંત્ર કોઈ ધ્યાન આપતું નથી તેવું સ્થાનિક લોકોનું આક્ષેપ છે. હવે જ્યારે આ બ્રિજ ખખડધજ હાલત બન્યો છે ત્યારે તાત્કાલિકના ધોરણે બ્રિજનું સમારકામ કરવામાં આવે, ખાડા પૂરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. વડોદરા ભરૂચ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતા હોવ તો સાવધાની રાખજો. ભરૂચથી કરજણ અને કરજણથી વડોદરા વચ્ચે ભારે વરસાદના કારણે આરસીસી રોડ ઉપર પડેલા મોટા ખાડાઓના કારણે 5 જેટલી ગાડીઓના ટાયરો ફાટી ગયા છે અને જેનો આ વિડીયો પણ સામે આવ્યો છે. એક્સપ્રેસ હાઈવે પર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, જેને લઈને વાહન ચાલકોએ પણ લોકોને એક્સપ્રેસ હાઈવે પર વાહન સંભાળીને ચલાવવાની ચેતવણી આપી છે. ગીર સોમનાથથી વધુ સમાચાર. 123 વિદ્યાર્થીનું ભાવિ અહીંયા અધ્ધરતાલ છે. હાઈસ્કૂલ અચાનક જ બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ રઝળ્યા છે. ઉનાના નવાબંદર ગામની ટ્રસ્ટની હાઈસ્કૂલ અચાનક જ બંધ કરાતા વિદ્યાર્થીઓ રઝળ્યા છે. ટ્રસ્ટની શાળા પાસે ઓરડાઓની સગવડતા ન હોવાથી પ્રાથમિક શાળાના ઓરડામાં તેઓને અભ્યાસ કરાવવામાં આવતો. ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા કુલ 123 વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પ્રાથમિક શાળામાંથી ઓરડા ખાલી કરાવતા આ સમસ્યા સર્જાઈ છે. અમરેલીથી સમાચાર. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર દેખાયો છે સાવજ. જાફરાબાદના કાગવદર ગામ નજીકનો રસ્તો ક્રોસ કરતો આ સિંહ કેમેરામાં કેદ થયો છે. આ રસ્તા પર અવારનવાર જંગલના રાજા આંટાફેરા મારે છે. જોખમી રીતે પસાર થતા સિંહના આ દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ થયા છે. વિડીયો સામે આવતા સિંહની સુરક્ષા સામે પણ અનેક સવાલ ઉભા થયા છે. નાઇટ ગાર્ડની ભરતીનો મામલો ઉગ્ર બની રહ્યો છે. એક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા ફોરેસ્ટના ઉમેદવારોની અટકાયત કરવામાં આવી. 300 જેટલા ઉમેદવારોની અટકાયતને લઈ ભારે રોષ પણ જોવા મળ્યો છે. સોમવારે સેક્ટર 11ના રામકથા મેદાનમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારો પહોંચ્યા, જ્યાં મેદાનમાં જ બેસીને ઉમેદવારોએ રાત વિતાવી, જેમની વહેલી સવારે અટકાયત કરવામાં આવી, જ્યારે કે બાકી રહેલા ઉમેદવારો વિસ્ટા ગાર્ડનમાં એકત્ર થયા હતા અને ત્યાંથી પણ તેમની અટકાયત કરી લેવાય છે. એક સપ્તાહથી રજૂઆતો છતાં કોઈ સાંભળતું ન હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે. જોકે ફોરેસ્ટ બીટ ગાર્ડ ઉમેદવારનું આંદોલન યથાવત છે. ઉમેદવારો મોટી સંખ્યામાં વિધાનસભા સામે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં પહોંચ્યા છે અને જેને લઈને ગાર્ડન પણ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. ગાર્ડનની બહાર બેઠેલા ઉમેદવારોને શાંતિથી અંદર બેસવા પોલીસે સમજાવ્યા. સાંજ સુધીમાં 25% લોકોનું રિઝલ્ટ જાહેર કરવાની શક્યતા હોવાનું પોલીસે આંદોલનકારીઓને આશ્વાસન આપ્યું છે અને ભરતી પરીક્ષામાંથી CBRT પદ્ધતિ નાબૂદ કરવાની ઉમેદવારોની મુખ્ય માંગ છે અને સાથે જ પરીક્ષાર્થીઓના નામ સામે માર્ક્સ જાહેર કરવાની માંગ છે. ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવાની પણ તેમની રજૂઆત છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે પરીક્ષાનું યોગ્ય પરિણામ નથી આવ્યું અને ઓછા માર્ક્સવાળા મેરિટમાં છે, જ્યારે કે વધુ માર્ક્સ છતાં ભરતીમાં બાકાત રહી જતા લાયકાત ધરાવતા ઉમેદવારોને અન્યાય થયો છે. તેમની 2 વર્ષની મહેનત એળે ગઈ છે. મારા 135 માર્ક્સ થતા હતા, મારું મેરિટ 145 અટક્યું છે. મારા 10 માર્ક્સ વધ્યા નથી. લોકોના 40 ને 50 માર્ક્સ વધ્યા છે. આ બધા એવા જ ઉમેદવારો છે જેમની સાથે આવો જ અન્યાય થયો છે. અમે કાલે આખો દિવસ ભૂખા તરસા બેઠા રહ્યા, આખી રાત ઠંડીમાં ત્યાં મેદાનમાં પડ્યા રહ્યા અને સવારે વહેલા આવી અને બધાને ડિટેન કરવામાં આવ્યા છે. હવે અમે આટલા બચ્યા છીએ, અમે બી ડિટેન થવાવાળા જ છીએ. અમે કોઈ એવી ખોટી માંગણી નથી કરી કે અમને ડિટેન કરવામાં આવે કે અમને કોઈને જવાબ આપવામાં ના આવે. આ છેલ્લા અઠવાડિયાથી બધી દીકરીઓ અને બધા ભાઈઓ દોડે છે, ન્યાય માંગે છે, પણ કોઈ અમને ન્યાય આપતું નથી. અમને ખાલી અમે એટલું કહીએ છીએ કે જેટલા ઉમેદવારો હાજર હતા એ બધાના અમને નોર્મલાઇઝેશન સાથે અને નોર્મલાઇઝેશન વગરના માર્ક્સ આપો,
અમારી જગ્યા વધારો, જે 50% ખાલી જ છે તો જગ્યા વધારામાં એમને શું તકલીફ છે? એવો તો શું એમણે કૌભાંડ કર્યો છે, એ કૌભાંડ છુપાવવા માટે માર્ક્સ જાહેર નથી કરતા. અમારો એ જ સવાલ છે અને અમારે ન્યાય જ જોઈએ છે બસ. સતત 5 દિવસથી સરકારને રજૂઆત કરીએ છીએ, અલગ અલગ જગ્યાએ આવેદન પત્રો આપ્યા છે અમે સરકારને, અમે ખૂબ રજૂઆત કરી, છતાં પણ અમારી કોઈ બી માંગણી આ લોકો સાંભળવા માટે તૈયાર નથી. એને લઈને આજે અમે અમારી રજૂઆત કરવા માટે ગુજરાતના દરેક ઉમેદવારો ભેગા થયા છીએ કે અમારી માંગણી છે તમે ખાલી સાંભળો તો ખરી એમ. એટલે અમારી એ માંગણી છે કે અમારું જે સીબીઆરટી પદ્ધતિથી જે એક્ઝામ લેવાની છે એમાં જે 6500 લોકોને બોલાવ્યા છે એ લોકોના માર્ક્સ નોર્મલાઇઝેશન પહેલાના અને નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ જાહેર કરે અને દરેક વિદ્યાર્થીના માર્ક્સ છે એ વહેલી તકે બતાવે. અને બીજું કે સીબીઆરટી પદ્ધતિ છે એ ગુજરાત સરકારની તમામ પરીક્ષાઓમાંથી રદ કરો અને જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં 400 જગ્યા જે હજી પણ ખાલી પડી છે તો ન્યાયના રૂપે અમારે 400 જગ્યા હજી પણ અમને વધારી દો. બસ અમારી આ જ માંગણી છે અને સરકારને રજૂઆત. ફેબ્રુઆરીમાં ફોરેસ્ટની એક્ઝામ લેવાની હતી અને તેના રિઝલ્ટમાં પણ એટલા બધા ગોટાળા થયા કે વાત પૂછોમાં તમે. અને જ્યારે રિઝલ્ટ આપવામાં આવે છે તો નોર્મલાઇઝેશન પહેલાના અને પછીના માર્ક બંને જાહેર કરે અમને, અને જે કહે છે કે 8 ગણાના જાહેર નહીં કરવામાં આવે એના ગુપ્ત રાખવામાં આવશે, તો એ શું કરવાને ગુપ્ત રાખવામાં આવે એના પણ માર્ક અમને આપે અને અમારા પણ માર્ક આપે. એને ખબર નથી કે અમે ચોમાસું, શિયાળો અને ઉનાળો 3 ઋતુ દોડીએ છે, એવી એક પણ ઋતુ નથી કે અમે દોડ્યા નથી. તો હું એ ધારાસભ્ય હોય ગમે તે હોય તો એની છોકરા સાંસદના એ કેમ કોઈ તૈયારી કરતા નથી? તો આ બધા મિડલ ક્લાસના જ છોકરા છે, તો એને આટલું વિચારવું જોઈએ. ગુજરાત માટે ગૌરવની વાત. નીતિ આયોગે જાહેર કરેલા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઇન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજી વાર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. આ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને ટાંક્યું છે કે રાજ્યના આ સિદ્ધિ માતા અને બાળ મૃત્યુદરમાં મોટો ઘટાડો, સંસ્થાકીય પ્રસૂતિ તેમજ બાળકોના સંપૂર્ણ રસીકરણ માટે મોટો વધારો કરવાના કારણે હાંસલ થયું છે. ઉપરાંત ચેપી રોગો નિયંત્રણમાં ઉત્કૃષ્ટ કામગીરી તેમજ HIV એઇડ્સના પ્રસરણમાં પણ મોટા પાયે થયેલા ઘટાડા તથા મેડિકલ અને પેરામેડિકલ માનવબળમાં થયેલા વધારાના કારણે પણ રાજ્યને આ સિદ્ધિ મેળવવામાં સફળતા મળી છે. આગામી 10 થી 15 તારીખ સુધી ભાજપનું તિરંગા યાત્રા અભિયાન, અધ્યક્ષ જેપી નડ્ડા અભિયાનનો કરાવશે પ્રારંભ. ભાજપનો હર ઘર તિરંગા કાર્યક્રમ થકી ઉજવશે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરશે અને 10મીએ રાજકોટમાં અભિયાનનો પ્રારંભ થશે. સુરતમાં પણ પાટીલની અધ્યક્ષતામાં અભિયાન આગળ વધારાશે. ગાંધીનગરમાં આજે પ્રદેશ ભાજપની બેઠક મળી હતી. રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચુગ, પ્રદેશ પ્રમુખ પાટીલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. ઉપરાંત હોદ્દેદારો, સાંસદો, ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. ભાજપમાં યોજાયેલ બેઠક અંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ કહ્યું છે કે સમગ્ર દેશમાં 15મી ઓગસ્ટ સુધીના કાર્યક્રમો થશે. 585 મંડળોમાં પદયાત્રા પણ યોજાશે. હર ઘર તિરંગા અને એનું અત્યારથી જ 11 તારીખથી 10 તારીખથી 15 તારીખ સુધીના જુદા જુદા કાર્યક્રમો અમે હાથમાં લીધા છે અને 585 જેટલા અમારા મંડળો છે સંગઠન, એમાં પણ બધી જ પદયાત્રા હશે. મોટરસાયકલ રેલી નહીં હોય.